એ તેલ લઈ લ્યો, ફકલેન્ડી તેલ લઈ લ્યો. જેને પણ ઓજાર ઊભો ન થતો હોય એ ફકલેન્ડી તેલ લઈ લ્યો. એકદમ સેકડો તેલ છે. એકવાર લગાવશો તો તમારો ટેટુડો ઊભો ને ઊભો જ રહેશે. બેહવાનું નોમ ની લેહે. લા એ શું વેચવા આવ્યો છે તું? ક્યારથી અવાજ કરે છે? એવું તો શું વેચે છે તું એટલે જોર જોરથી બૂમો પાડે છે? અરે માસી, હું તો ફકલેન્ડી તેલ વેચવા આવ્યો છું. તમારે લેવો હોય તો આપી દઉં. એકદમ ક્વોલિટી વાળું તેલ છે. એકવાર ચોપડશો તો તમે મને જિંદગીભર યાદ કરશો એવો હું તેલ લઈને આવ્યો છું. એકદમ શુદ્ધ તેલ છે. બોલો તમારે કેટલું લેવું છે? પણ આ તેલ તળવાનું છે કે પછી બીજા કોઈ કામમાં ઉપયોગમાં લેવા માટેનું છે? મને જણાવ કે શું કરવાનું આ તેલનું? અરે માસી, તમે તો સાવ ભોળા લાગો છો. આ તેલ એના માટે છે કે જેને ટેટુડો ઊભો નાખતો હોય. આ તેલ તળવા માટે નથી. માસી ડોહાબાને ટેટુડો ઊભો ન થતો હોય તો લઈ લ્યો. ખૂબ સસ્તું અને સારું તેલ છે. તમારે કોઈ દિવસ તકલીફ નહીં આવે. અને બીજી ખાસિયત એવી છે કે ડોહાબાને નાનો ટેટુડો હશે તો પણ મોટો થઈ જશે. એકદમ પોપટ જેવો મોટો થઈ જશે. માસી લઈ લ્યો એક ડબ્બો. મારી ફૂલ ગેરંટી છે. તમને રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા આપી દઈશ. તમે ખાલી એક ડબ્બો વાપરો એટલે તમને ખબર પડશે. તો માસી ડોહાબા ક્યાં ગયા? ડોહાબાને બોલાવો અને ટેટુડો ઊભો ન થતો હોય તો ઊભો કરાવી નાખીએ. અરે ડોહો તો અંદર હૂતો છે, એને ઊભો નતો થતો એટલે મોઠિયા મારતો હતો. એટલી વારમાં તું આવી ગયો એટલે હું બહાર જોવા માટે આવી હતી. ઓહ, તો હું સાચી જગ્યાએ જ આવ્યો છું. તો તમારે તેલનો એક ડબ્બો નહીં પણ 4-5 ડબ્બા લેવાની જરૂર છે. તો માસી ડોહાબાને બોલાવો તો એમને ટેટુડો ઊભો કરી આપીએ અને ડોહાબાને જિંદગીભર રાહત મળશે અને તમને આનંદ મળશે. હારું હેડ, હું ડોહાને બોલાવીને આવું અને તું અહીંયા જ બેઠો રહેજે, જતો ના રહેતો. કેમ કે મારે તેલ તો લેવું પડશે. કેમ કે હવે ડોહાને કાઠું કામ છે. કલાક મથે ત્યારે એને ટેટુડો ઊભું થાય છે. એમાં પણ એને 4 ઓગલનો ટેટુડો છે. હું તો હવે કંટાળી છું આ ડોહાથી. ક્યારે એને ટાઈમ પર ટેટુડો ઊભો થાતો થતી, પછી હું તો કંટાળીને સૂઈ જાઉં છું. તમારા ગામમાં એવા તો ઘણા બધા છે જેમને ટેટુડો ઊભો થતો થતી. આજે 20-25 જણે માર જોડેથી ફકલેન્ડી તેલ લીધું છે. ઓહ, અમારા ગામમાં આટલા બધા લોકોએ તેલ લીધું છે. મને તો ખબર જ નથી કે આટલા બધા લોકોને ટેટુડો ઊભો થતો નથી. નામ તો આપ કોણ કોણ હતા જેમને ટેટુડો ઊભો થતો નથી? દેખો માસી, એક તો રઘનાથ બાપુ અને સમનો બાપુ, પછી કુંવરસિંહ બાપુ અને હીરો બાપુ, આટલા બધા ડોહાઓએ ફકલેન્ડી તેલ લીધો છે. અરે રે, સમનાને ક્યારથી ટેટુડો ઊભો થતો નથી? એની બાયડી તો રોજ મને કહેતી હોય છે કે સમનો તો રોજ મને ઠેલતો હોય છે. આ સવિતાડીનો ડોહો તો બાયલો નીકળ્યો. મારા આગળ રોજ જૂઠું કહેતી હતી. એની બેનને કરી જાય મારો રૂપો કાકો. અરે માસી, ઊભો થવાની તો વાત છોડો તમે. એને તો 2 આંગળની ટટુડી છે. એના કરતા તો નાના છોકરાને મોટી ટટુડી હોય છે. એવું છે એમને. હવે દેખ, તું સવિતાડીને મળવા દે એકવાર, પછી એની વાત. મારા આગળ રોજ જૂઠું બોલતી હતી ને. હા માસી, અને બીજી એક વાત તમને કહેવા માંગુ છું. સવિતા માસીની વાત છે, તમે કોઈને કહેતા ના. તો હું તમને એક વાત કરું. અરે ભાઈ, તું ટેન્શન ના લેતો, હું કોઈને વાત નહીં કરું. બોલ. શું વાત છે સવિતાની? પછી મેં બારીમાંથી ઘરની અંદર જોયું તો હું તો એકદમ હેરાન થઈ ગયો. તમે જુઓ ને તો સવિતા માસી 4 જણા જોડે ઠેલાવતી હતી. 4 જણાની વાત તો વાત જ રહી, પણ એનો ડોહો સાથે મળીને સવિતાડીને ઠેલાવતો હતો. તમે દેખો ને, સવિતાડી તો બંને ટોલગા મોહકડા કરીને ખાટલા ઉપર સૂઈતી હતી અને 4 જણ તેની સહર્વિસ કરતા હતા. અને સેવા કરવા વાળા કોણ હતા તમે જાણીને ચોંકી જશો. માસી, એનો સગો કાકો અને એનો નાનો ભાઈ અને બીજા 2 જણ હતા. માસી સવિતાડીને તો બરલા પડાવી નાખ્યા હતા 4 જણે. તો એ સવિતાડી શું કહેતી હતી ખબર છે? એમ કહેતી હતી કે હજુ ઊંડો ઘાયલો ઘા. પછી તો 2 જણા એક જ હોલમાં પહેરાડી નાખ્યો તોય તેને અસર ન થઈ. યાર, સવિતાડી 1 નંબરની ઉઠણ છે. એવું છે એમ? મને તો હવે ખબર પડે છે કે સવિતાડી આવી નાઈ ગઈ છે. એના સગા ભાઈ અને કાકાને પણ ન છોડ્યા. કેવી કેવાય ભોહસની. સાચી વાત છે માસી. હવે આવી ગયેલ ઠોક. બાયડીઓનું આપણે શું કરી શકીએ? એમની મરજી. એમને જેમ ઠેલાવવું એમ ઠેલાવે. આપણે કોણ કેવા વાળા? આપણે કોઈને કહીએ તો એમને તો ખોટું લાગી જાય. એના કરતા ના કહેવું વધુ સારું. હા ભાઈ, એ વાત તો તારી એકદમ સાચી છે. હવે એનો ડોહો સાથે મળીને એની ભોહેશ ઠેલાવતો હોય તો બીજાને તો ક્યાં કશું કહેવાનું જ આવે છે. ચાલ જવા દે ઈ વાતને. મને તું તેલ આપ તો અમે પણ કામકાજ ચાલુ કરીએ અને નીચે ખાજ મટાડી નાખીએ. હા માસી, તમારા માટે સ્પેશિયલ ઘરેથી બનાવેલો ફકલેન્ડી તેલ લાવ્યો છું. તમે ડોહાબાના ટેટુડા ઉપર લગાવશો એટલે ડોહાબાને 2 ફૂટ લાંબો ટેટુડો થઈ જશે અને 4x4 નો ઝાહડો
એકદમ શીકણો થઈ જશે. સારું ભાઈ, તો મને એક ડબ્બો આપી દે, હું પણ હવે ખાજ મટાડી નાખું. આમે હવે સવિતાની વાતો સાંભળી ઉઠણ ચડી ગઈ છે. લો માસી, આ તેલ અને તમે મટાડી નાખો તમારી ખાજ, અને ડોહાબા સાથે ફૂલ મસ્તી અને મોજ કરો ગમે એમ. તો ભાઈ બોલ, ફકલેન્ડી, તેલના કેટલા પૈસા થયા છે? બોલ. જેટલા થયા હોય એટલા આપી દઉં. ત્યારે તમે મને ઢેકી ઠેલવા આપજો. એટલે મારે તેલના પૈસા વસૂલ થઈ જશે. આયરો ટેટુડો ઊભો થઈ ગયો છે તો માસી તમારો ભાઈ માનીને માયરું એટલું કામ કરજો. જિંદગીભર મફતમાં તેલ પૂરું પાડીશ. એ તારી માનો પીકો, મારું શું બોલે છે તું? તને અહીંયા બેસવા આપ્યો એટલી વારમાં તું તો માથે ચડી ગયો. તું આમ નહીં, માને ડોહા જોડે તારી પીટાઈ કરાવી જ પડશે. કાકા અહીંયા આવજો, આ એક લુખ્ખો આવ્યો છે, તો લાકડી લેતા આવજો. આની થોડીક પીટાઈ કરવી પડશે. થોડોક મેથી પાક આને પણ આપી દઈએ. મિત્રો, થોડી વારમાં ડોહો લાકડી લઈને આવે છે અને તેલ વેચવાવાળાની સર્વિસ કરે છે. મારી જોવું હોય કે કેવી સર્વિસ કરે તો તેના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે બીજા વિડીયોમાં બતાવીશ કે કેવી સર્વિસ થાય છે.